શહેર શ્વાસ રોકીને બેઠું હતું. કોઈને ખબર નહોતી કે હજુ કેટલા બધું ડબ્બા ક્યાંક છુપાયેલા પડ્યા કે આખરે એક સાંજમાં આટલું બધું કેવી રીતે થયું, આટલું બધું કેવી રીતે બદલાઈ ગયું. પણ શહેરની સડકો પર અસલી સવાલ હજુ પણ અનુત્તરિત હતો. આ કર્યું કોને અને કેવી રીતે કર્યું? અને આ જ નેટવર્ક પાછળ 3 નામ વારંવાર સામે આવવા લાગ્યા. જો 30 વધુ ધડાકા પણ એ સાંજે થઈ ગયા હોત તો આ કહાની કેટલી ભયંકર હોત. સવાલ ફક્ત એટલો નથી કે દોષિતોને સજા મળી કે નહીં. સવાલ એ છે કે જ્યાં સુધી અસલી સૂત્રધારો સરહદ પાર સુરક્ષિત બેઠા હોય ત્યાં સુધી શું ન્યાય ખરેખર પૂરો ગણી શકાય? આ કોઈ મોટા હેતુની શરૂઆત છે. અને મિત્રો, સાચો આઘાત હજુ બાકી હતો. મિત્રો, અમદાવાદની હોસ્પિટલનો ગેટ. એક માણસ પોતાના દીકરાને ખોળામાં ઉંચકીને અંદરની તરફ દોડી રહ્યો છે. કપડાં લોહીથી ભીંજાયેલા છે. થોડી મિનિટો પહેલા સુધી એ એક બજારમાં શાકભાજી ખરીદી રહ્યો હતો અને હવે એને ખબર નથી કે એ જીવતો કેમ છે અને એની આસપાસ ઉભેલા ઘણા લોકો કેમ નથી. અને પછી બરાબર એ જ ગેટ પર બીજો ધડાકો થાય છે. જે લોકો મદદ માટે દોડ્યા હતા એ જ નિશાન બની ગયા. આ કહાની આ સવાલની પાછળ ચાલે છે. કોઈને કેવી રીતના ખબર હતી કે આ ઘાયલો બરાબર આ સમયે આ જ હોસ્પિટલના ગેટ પર ઊભા રહેશે? શહેર પોતાની રોજની દોડધામમાં હતું. બજારો ભરેલા હતા, બસો ખીચોખીચ હતી, હોસ્પિટલો હંમેશની જેમ વ્યસ્ત. અને એક દિવસ પહેલા બીજા શહેરમાં પણ આવું જ કંઈ બન્યું હતું. સુરક્ષા એજન્સીઓ સાવધ હતી, પણ કોઈને અંદાજ નહોતો કે આગલું નિશાન આ જ શહેર બનશે. સાંજે 6:45 વાગ્યા જ્યારે પહેલો ધડાકો થયો, પછી બીજો, પછી ત્રીજો અને પછી સિલસિલાવાર. આગલી 70 મિનિટમાં શહેરના 21 જુદા જુદા ખૂણાઓમાં ધડાકા થતા ગયા. બજારો, બસ સ્ટોપ, ગલીઓ અને દરેક એ જગ્યા જ્યાં સામાન્ય લોકો બેફિકર થઈને ચાલતા હોય છે. સાયકલો પર બાંધેલા ડબ્બા જ કોઈ મજૂરનું ટિફિન લાગતું હતું, પણ ખરેખર મોતનું સામાન લઈને આવ્યું હતું. એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરવાનો જ હતો. એક શાળાનું બાળક બસની રાહ જોઈ રહ્યું હતું. એક વૃદ્ધ સ્ત્રી મંદિરેથી પાછી ફરી રહી હતી. કોઈને અંદાજ નહોતો કે આગલી થોડી સેકન્ડ એમની જિંદગીની છેલ્લી પળ બની જશે. 56 લોકો એ સાંજે ક્યારેય પાછા ના ફર્યા. 200 કરતાં પણ વધુ ઘાયલ થયા. પણ મિત્રો, સાચો આઘાત હજુ બાકી હતો. લગભગ 40 મિનિટ પછી જ્યારે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યાં જ 2 વધુ ધડાકા થયા. સિવિલ હોસ્પિટલના ગેટ પર, અમદાવાદ LG હોસ્પિટલના ગેટ પર. બરાબર એ જ જગ્યા ઉપર જ્યારે ડોક્ટરો દોડી રહ્યા હતા, જ્યાં પરિવારો પોતાના ઘાયલોને શોધી રહ્યા હતા. આ કોઈ સંયોગ નહોતો. કોઈએ આ હુમલા એવી રીતે ડિઝાઇન કર્યા હતા કે દર્દ બમણું થાય. જે બચી ગયા હતા એમને પણ નિશાન બનાવવામાં આવ્યા. મિત્રો, હોસ્પિટલના કોરિડોરમાં એ સાથે અફરાતફરી મચી ગઈ. સ્ટ્રેચર ઓછા પડી રહ્યા હતા. નર્સો અને ડોક્ટરો એક સાથે 10-10 દર્દીઓ વચ્ચે દોડી રહ્યા હતા. અને બરાબર એ જ અફરાતફરી વચ્ચે બીજો ધડાકો થયો. થોડી પળો પહેલા મિત્રો, એ જગ્યા આશાનું એક કિરણ હતી અને એ જ જગ્યા હવે બીજી કબર બની ચૂકી હતી. જે લોકો એક ધડાકામાંથી બચીને નીકળ્યા એમાંથી કેટલાક બીજા ધડાકામાં હંમેશ માટે શાંત થઈ ગયા. અને બરાબર ધડાકાઓની થોડી મિનિટ પહેલા ટીવી ચેનલોને એક ઈમેલ મળે છે. મોકલનારે પોતાને ઇન્ડિયન મુજાહિદીન ગણાવ્યું. એક ચેતવણી જે કોઈ કામની નહોતી. કારણ કે મિત્રો, જ્યાં સુધી ઈમેલ મળે છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ડર ફેલાવવાની એક રીત હતી. એ બતાવવાની એ રીત કે દરેક જગ્યાએ ઇન્ડિયન મુજાહિદીન હાજર છે. એ કોઈ એમને રોકી શકતું નથી. તપાસ ટીમે એ ઈમેલને ટ્રેસ કરવાનું શરૂ કર્યું અને જે IP એડ્રેસ મળ્યું એને બધાને ચોંકાવી દીધા. એ એડ્રેસ કોઈ આતંકવાદીનું નહોતું. એ એડ્રેસ એક અમેરિકન નાગરિકનું હતું જે નવી મુંબઈમાં રહીને એક IT કંપનીમાં કામ કરતો હતો. અચાનક એક વિદેશી નાગરિક આખા મામલામાં કેન્દ્રમાં આવી ગયો અને એના ઘરે રેડ પડે છે. એ કલાકો સુધી પૂછપરછ માટે બેસાડવામાં આવે છે. એને પોલીગ્રામ ટેસ્ટ લેવાયો અને પછી જ્યારે તપાસ હજુ અધૂરી હતી, એ માણસ અચાનક ગાયબ થઈ ગયો. દેશ છોડતી વખતે એના નામ પર રોકનો આદેશ હતો, છતાં એ દિલ્હી થઈને ચૂપચાપ અમેરિકા નીકળી ગયો. સવાલ ઊભો થયો કે શું એ ખરેખર નિર્દોષ હતો કે કંઈક છુપાવી રહ્યો હતો? અઠવાડિયાઓ પછી જવાબ મળ્યો કે એનું વાઈફાઈ કનેક્શન અસુરક્ષિત હતું અને અસલી હુમલાખોરોએ એનો જ ઉપયોગ કરીને એ ઈમેલ મોકલ્યો હતો. અને ખબર પડ્યા વગર એક નિર્દોષ માણસ ફક્ત એક ખુલ્લા વાઈફાઈને કારણે થોડા અઠવાડિયા માટે ભારતની સૌથી મોટી આતંકવાદી તપાસનો ચહેરો બની ગયો. બીજા દિવસે શહેર બીજા આંચકાથી પસાર થયું મિત્રો. એક વિસ્તારમાં જીવતો બોમ્બ મળ્યો, પછી બીજો બરાબર એ જ જગ્યાએ હતી જ્યાં રાજ્યના મુખ્યમંત્રીનો મત વિસ્તાર હતો. પછી એક કાર મળે છે સિવિલ હોસ્પિટલની બહાર, રસ્તાની બાજુમાં ઉભેલી, વિસ્ફોટકોથી ભરેલી. એક સફેદ CNG વેગનાર. પછી સુરતમાં એવી જ બીજી કાર પકડાઈ જેમાં RDXનો જથ્થો હતો. 2 અલગ અલગ શહેર, એક સરખી ગાડી અને એક સરખો સામાન. જાણે કોઈ એક જ હાથ 2 જગ્યાએ એક સાથે કામ કરી રહ્યો હોય. શહેર શ્વાસ રોકીને બેઠું હતું. કોઈને ખબર નહોતી કે હજુ કેટલા વધુ ડબ્બા ક્યાંક છુપાયેલા પડ્યા છે. આખો દેશ હચમચી ગયો. રાષ્ટ્રપતિ ભવનથી લઈને સંસદ સુધી દરેક તરફથી નિંદાના નિવેદનો આવ્યા. વળતરની જાહેરાતો થઈ. ન્યૂઝ ચેનલ ઉપર કલાકો સુધી એક જ ફૂટેજ વારંવાર ચાલતું રહ્યું.
સળગેલા ટિફિન બોક્સના ટુકડા, લોહીથી ખરડાયેલા ફૂટપાથ અને રડતા કળગડતા પરિવારો. દેશના દરેક ખૂણામાં લોકો ટીવી સામે બેસીને એ જ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આખરે એક સાંજમાં આટલું બધું કેવી રીતે થયું, આટલું બધું કેવી રીતે બદલાઈ ગયું. પણ શહેરની સડકો પર અસલી સવાલ હજુ પણ અનુત્તરિત હતો. આ કર્યું કોને અને કેવી રીતે કર્યું? અંતે મિત્રો એક સ્પેશિયલ પોલીસ ટીમ બની અને શરૂઆતમાં ખાલી હાથ હતા એ ટીમના. કોઈ સુરાગ નહીં, કોઈ ધરપકડ નહીં, કોઈ નામ નહીં, અને આખું શહેર ડરમાં હતું. અને પોલીસ સામે ફક્ત કાટમાળ હતો અને થોડા બળેલા તાર. પણ પછી એક બારીક કડી મળે છે. 5 મોબાઈલ નંબર જે ધડાકાના બીજા દિવસે અચાનક બંધ થઈ ગયા. પોલીસે નંબરોને ખંગાલવાનું શરૂ કર્યું, ટ્રેસ કર્યા, કોલ રેકોર્ડ તપાસ્યા, તો પીસીઓ પરથી કરેલા કોલ્સ દરેક દોરો જોડાયો. અને અહીંથી જ આખી જાણ ખુલવાની શરૂ થઈ. 19 દિવસમાં પહેલી ધરપકડ થઈ. શરૂઆતમાં એક નાની કડી લાગતી હતી, પણ જેમ જેમ પૂછપરછ આગળ વધી એક નામ બીજા નામ તરફ ઇશારો કરતું હતું. અને જલ્દી જ તપાસની ટીમને સમજાઈ ગયું કે કોઈ નાના ટોળા સાથે નહીં, પણ એક આખા સંગઠિત નેટવર્ક સાથે જ ઝૂમી રહ્યા છે, જેના મૂળિયા ઘણા રાજ્યોમાં ફેલાયેલા છે. કહાની થોડા મહિના પાછળ જાય છે. થોડા મહિના પહેલા દક્ષિણ ભારતના એક શહેરમાં એક પ્રતિબંધિત સંગઠનને એક ગુપ્ત ટ્રેનિંગ કેમ્પ યોજ્યો. ડઝનબંધ યુવાનોને ત્યાં બોલાવવામાં આવ્યા, વૈચારિક રીતે તૈયાર કરવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે આ કોઈ મોટા હેતુની શરૂઆત છે, કે ઇતિહાસનો ભાગ બનવા જઈ રહ્યા છે. કોઈને એ સમયે અંદાજ નહોતો કે આ જ કેમ્પના બીજા થોડા મહિનાઓમાં પછી દેશના ઘણા શહેરોમાં લોહી બનીને વરસશે. પણ અસલી કાવતરાનું બીજું પણ ગુજરાતની અંદર જ તૈયાર થઈ રહ્યું હતું. વડોદરાથી લગભગ 50 કિલોમીટર દૂર હાલોલના ગાઢ જંગલોમાં જાન્યુઆરી 2008માં બીજો ગુપ્ત કેમ્પ લગાયો. ફક્ત સામાન્ય કાર્યકર્તાઓ નહીં, પણ ખુદ સંગઠનનો વડો ત્યાં હાજર હતો, પોતાના સૌથી વિશ્વાસુ સાથીઓ સાથે. અને આ એ જંગલ હતું જ્યાંથી મહિનાઓ પછી અમદાવાદની ગલીઓમાં પાથરવામાં આવનારા કાવતરાનો અસલી નકશો તૈયાર થયો. અને અહીંથી જ ધીરે ધીરે એક નવા અને વધુ ખતરનાક નેટવર્કનો પાયો નખાયો, ઇન્ડિયન મુજાહિદ્દીન. અને આ જ નેટવર્ક પાછળ 3 નામ વારંવાર સામે આવવા લાગ્યા. 3 ભાઈઓ કર્ણાટકના એક નાના દરિયા કિનારાના શહેરના ભટકલથી. રિયાઝ અને ઇકબાલ બંને ભારતની બહાર બેસીને આખા નેટવર્કની દિશા આપી રહ્યા હતા. ધમકીભર્યો ઈમેલ મિત્રો તપાસ મુજબ રિયાઝના નિર્દેશ પર મોકલવામાં આવ્યો. બંને ભાઈઓ હુમલા વખતે જ દેશ છોડી ચૂક્યા હતા અને સરહદ પાર થઈને એક નવી જિંદગીની શરૂઆત કરી ચૂક્યા હતા. પણ મિત્રો ત્રીજું નામ હતું એ સૌથી વધુ ખતરનાક સાબિત થયું, યાસીન ભટકલ. અને અહીંથી જ કહાની એક એવું વળાંક લે છે જેની કોઈને અપેક્ષા નહોતી. મિત્રો યાસીન ભટકલ પોતે ધડાકાઓથી થોડા અઠવાડિયા પહેલા આ શહેરમાં આવીને રહ્યો. શહેરની વચ્ચોવચ આવેલા દાણી લીમડા વિસ્તારમાં એક ભાડાના મકાન, એક સાથી સાથે, બિલકુલ સામાન્ય ભાડુઆતની જેમ. પાડોશીઓને ક્યારેય શંકા ના ગઈ. પોતાની જ યોજનાને અંજામ આપવા માટે એ જ ગલીઓમાં એ ફરતો રહ્યો અને એને થોડા અઠવાડિયા પછી નિશાન બનાવવાનો પ્લાન હતો. વિચારો મિત્રો આ વાતને, જે બજારોમાં ફર્યું એ જ બજારો પછી લોહીથી લાલ થઈ ગયા. પણ યાસીન એ સમયે પકડાયો નહીં. એ નીકળી ગયો ધડાકાઓ પહેલા જ, કોઈ શંકા વગર. અને 5 વર્ષ સુધી બચતો રહ્યો, નામ બદલતો રહ્યો, શહેર બદલતો રહ્યો અને ક્યારેય પકડાતો નહોતો. કારણ કે મિત્રો એને ક્યારેય કોલ પર વાત નહોતી કરી, કોઈ ડિજિટલ ટ્રેસ નહીં. એ જાણતો હતો કે એક નાની ભૂલ એને પકડાવી શકે છે. અને 5 વર્ષ સુધી એ ભાગતો રહ્યો. પછી નેપાળની સરહદ પાસે એક રાત્રે એને એક ભૂલ કરી. એને પોતાની પત્નીને ફોન કર્યો, ફક્ત એક કોલ, થોડા પૈસા વિશે વાત કરવા માટે એની પત્નીને. અને એ કોલ ઇન્ટરસેપ્ટ થઈ ગયો. થોડા જ કલાકોમાં તપાસ એજન્સીઓ એના લોકેશન સુધી પહોંચે છે. બીજા દિવસે સવારે યાસીન ભટકલ ધરપકડ થઈ ચૂક્યો હતો. એક માણસ જે 5 વર્ષ સુધી દરેક સુરાગથી બચતો રહ્યો, આખરે પોતાના જ એક ફોન કોલને કારણે પકડાઈ ગયો. અને એના બંને ભાઈઓ રિયાઝ અને ઇકબાલ ભટકલ આજે પણ પકડ બહાર છે, પાકિસ્તાનમાં વસી ગયા, સુરક્ષા ઘેરામાં છે, એક વિદેશી ગુપ્તકર એજન્સીઓના રક્ષણમાં છે અને 18 વર્ષ પછી પણ એ જ સરહદ પર આઝાદ ફરી રહ્યા છે. જાણે મિત્રો આ કહાની એ બંને ભાઈઓ માટે જેમ બની જ ના હોય. પાછા ફરીએ મિત્રો એ દિવસોમાં જ્યારે પોલીસ હજુ સુરાગ જોડી રહી હતી અને બીજું નામ સામે આવ્યું જે તપાસનું કેન્દ્ર બન્યું. એક મૌલવી ઉત્તર પ્રદેશના નાનકડા ગામથી. પોલીસની તપાસ મુજબ આ એ જ વ્યક્તિ હતો જેને યુવાનોને ઉશ્કેર્યા, એમને ખાતરી અપાવી કે કોઈ મોટા હેતુ માટે કામ કરી રહ્યા છે. એક ધાર્મિક શિક્ષકથી આતંકવાદી કાવતરાનો માસ્ટરમાઇન્ડ. વર્ષો સુધી અદાલતમાં મિત્રો આ ચર્ચાનો વિષય બન્યો. અને એ જ ગામની આસપાસથી એક પછી એક બીજા નામો સામે આવતા ગયા. ઘણા એવા યુવાનો જે થોડા વર્ષો પહેલા સુધી સામાન્ય જિંદગી જીવી રહ્યા હતા, ભણતર કરી રહ્યા હતા, પરિવારો સાથે રહી રહ્યા હતા અને કોઈને એમના પર ક્યારેય શંકા ના ગઈ. આ પણ એક સવાલ છે જે આજે અનુત્તરિત છે. પણ મિત્રો કટ્ટરતાની દોર એમને ક્યારે અને કેવી રીતે જકડતી ગઈ. પણ મિત્રો પોલીસને એ પણ ખબર પડી કે આ કાવતરાનું હેડક્વાર્ટર હતું શહેરના વટવા વિસ્તારમાં, એક ભાડાનું મકાન, જ્યાં નકશા પાથરવામાં આવ્યા, જ્યાં નક્કી થયું કે કઈ જગ્યા ક્યારે નિશાન બનશે. મહિનાઓ સુધી આ મકાન કોઈની નજરમાં ના આવ્યું. પડોશીઓ માટે આ ફક્ત બીજું એક ભાડુઆત પરિવાર હતું.
સવારે બહાર જતા સાંજે પાછા ફરતા અને ક્યારેય ઘોંઘાટ નહીં, ક્યારેય ફરિયાદ નહીં. અને ખરેખર તો આ જ મકાનની 4 દિવાલોની અંદર શહેરના દરેક એ બજારનો, દરેક એ હોસ્પિટલનો નકશો બનાવવામાં આવી રહ્યો હતો. અને મિત્રો હવે તપાસ બીજો વળાંક લે છે. પોલીસને સમજાયું કે બોમ્બ બનાવવાની અને છુપાવવાની રીત થોડા અઠવાડિયાઓ પહેલાં બીજા શહેરોમાં થયેલા ધડાકાઓ જેવી હતી. સાયકલો, ટિફિન બોક્સ, એ જ પેટર્ન, એ જ સહી અને એ જ સંયોગ નહોતો. આ એક જ હાથનું કામ હતું જે દર શહેર પોતાની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. દરેક વખતે અલગ અલગ શહેર, દરેક વખતે એ જ ડર, પણ દરેક કાવતરું સફળ નથી થતું. થોડા દિવસો પછી સુરતમાં પોલીસને એક સાથે લગભગ 30 બોમ્બ મળ્યા. ક્યાંક ઝાડીઓમાં, ક્યાંક ભીડભાડા બજાર પાસે. દરેક નવી બરામદગી સાથે આખા શહેરના ધબકારા વધતા ગયા. પણ આ બોમ્બ ફૂટ્યા નહીં. તપાસમાં ખબર પડી કે એમના સર્કિટ કોઠા જોડાયેલા હતા. એક ટેકનિકલ ભૂલ જેને કદાચ હજારો જિંદગીઓ બચાવી લીધી. હવે તપાસની દિશા સ્પષ્ટ હતી, પણ અસલી લડાઈ હજુ શરૂ થઈ હતી અદાલતની અંદર, જ્યાં કહાની વર્ષો સુધી ખેંચાવાની હતી. 78 લોકો પર કેસ ચાલ્યો, સુનાવણી શરૂ થઈ અને ચાલતી રહી. દર વર્ષ સાક્ષીઓ આવતા રહ્યા, જતા રહ્યા અને કુલ મળીને 100 કરતાં વધુ વકીલો અને આ મામલામાં જોડાયેલા 7 અલગ અલગ ન્યાયાધીશો બદલાતા રહ્યા. કેટલાક સાક્ષીઓ વર્ષો સુધી પણ એ કહ્યું કે ધડાકાનો અવાજ આજે પણ પોતાના કાનમાં સાંભળે છે. એક એવી સુનાવણી મિત્રો જે એટલી લાંબી ખેંચાઈ કે જે બાળકો ધડાકાના સમયે ખોળામાં રમતા હતા એ ફેસલો આવતા જુવાન થઈ ચૂક્યા હતા. અને આ દરમિયાન જેલની અંદર બીજા એક કાવતરાનો પર્દાફાશ થાય છે. કેટલાક આરોપીઓ ભાગવા માટે એક લાંબી સુરંગ ખોદી રહ્યા છે જેલની અંદર, જમીનની નીચે મહિનાઓ સુધી મહેનતથી. અંતે મિત્રો સુરક્ષા દળોને ખબર પડે છે બહાર અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો અને અંદર બરાબર એ જ સમયે બીજું એક ભાગવાનું કાવતરું આકાર લઈ રહ્યું હતું. આખરે 14 વર્ષ પછી ફેસલો આવ્યો. 49 લોકો દોષિત થયા અને 29 છૂટ્યા. અને મિત્રો 49માંથી 38ને મોતની સજા. ભારતના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે આટલા લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી. મિત્રો અદાલતે એ પણ માન્યું કે આ જૂના નફરતનું વેર હતું. 2002માં આ જ રાજ્યમાં થયેલા રમખાનોનું. પણ જે લોકો 56 લોકોનો જીવ ગયો એમને એ જૂની નફરત સાથે કોઈ સીધો સંબંધ નહોતો. એ ફક્ત બજારે ગયા હતા, બસ પકડવા નીકળ્યા હતા, હોસ્પિટલમાં પોતાનાઓને મળવા ગયા હતા. મિત્રો અંતે દોષિતોએ ફેસલા સામે પડકાર ફેંક્યો. હાઈકોર્ટમાં અપીલ દાખલ કરાઈ. વર્ષો સુધી અપીલ પડતર રહી અને પછી 18 વર્ષ પછી હાઈકોર્ટે પોતાનો ફેસલો સંભળાવ્યો. તપાસની અપીલો ફગાવી, મોતની સજા યથાવત સાથે જ વળતરનો આદેશ પણ આપ્યો. પણ મિત્રો કોઈ કાગળ કે કોઈ રકમ એ ખુરશી પાછી ભરી શકતી નથી. જે દરેક તહેવારો, દરેક વર્ષગાંઠે એ ઘરોમાં ખાલી રહી જાય છે. પણ એક વાત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે મિત્રો, સજા યથાવત રહેવાનો અર્થ એ નથી કે સજા પૂરી થઈ ચૂકી છે. કાયદો હજુ પણ દોષિતોને ઉપલી અદાલતમાં જવાનો, દયા અરજી દાખલ કરવાનો પૂરો હક આપે છે. 18 વર્ષ પછી પણ આ કહાની પોતાના છેલ્લા પાના સુધી પહોંચી નથી. 18 વર્ષ મિત્રો, આટલી લાંબી રાહ પછી ન્યાયનો આ એક પડાવ આવ્યો છે. પણ શું ન્યાય સમયની ભરપાઈ કરી શકે છે? એ સાંજે હોસ્પિટલના ગેટ પર જે માણસ પોતાના દીકરાને ખોળામાં લઈને દોડ્યો, એના માટે આ ફેસલો કદાચ રાહત લાવે. પણ જે લોકોએ સાંજે ક્યારેય ઘરે પાછા જ નથી ફર્યા, એના માટે આ ફેસલો કોઈ વળતર સમયને પાછળ નથી લઈ જઈ શકતો. અમદાવાદ શહેર આજે પણ ફરી ધમધમે છે. એ જ બજારો છે, એ જ સડકો છે અને એ જ બસો. રોજ લાખો લોકો એ જ રસ્તાઓ પરથી પસાર થાય છે જ્યાં ક્યારેક એ ટિફિન બોક્સ મૂકવામાં આવ્યા હતા. કદાચ એમાંથી કોઈને ખબર પણ નથી કે એ કઈ ધરતી પર ચાલી રહ્યા છે. પણ મિત્રો એ સાંજનો પડઘો ક્યાંક દફન છે સરહદની પેલી પાર. જે 2 ભાઈઓ આજે પણ આઝાદ ફરી રહ્યા છે. એ જ 2 લોકો જેમના ઇશારે 56 જિંદગીઓ ઓલવાઈ ગઈ. સવાલ ફક્ત એટલો નથી કે દોષિતોને સજા મળી કે નહીં. સવાલ એ છે કે જ્યાં સુધી અસલી સૂત્રધારો સરહદ પાર સુરક્ષિત બેઠા હોય ત્યાં સુધી શું ન્યાય ખરેખર પૂરો ગણી શકાય? તો મિત્રો આ હતો મારો એક નાનકડો પ્રયાસ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી લઈને હાઈકોર્ટના આદેશ સુધીની સંપૂર્ણ કહાની. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.